હાલ આ જે મહાવન કવચ છે અહીંથી થોડાક આગળ જઈએ એટલે ઉજાણી છે, એનાથી થોડા આગળ જઈએ એટલે બાલારામ મહાદેવનું પૌરાણિક મંદિર છે અને એ જગ્યા ઉપર ટુરિઝમ વિભાગ દ્વારા 25 કરોડના ખર્ચે ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। એની સામે અમે અત્યારે બ્રીડિંગ સેન્ટર કરી રહ્યા છીએ। એની સામે અત્યારે થોડા દિવસની અંદર આપણે ઇન્ટરપ્રિટેશન સેન્ટર સ્લોથ બિયર એટલે કે રીંછનું ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને ફરવાનું સૌથી ઉત્તમ સ્થળ બને। બીજા એક સમાચાર પણ બનાસકાંઠા માટે આપવા છે, ખૂબ પાછળ છે અનિકેતભાઈ ને આપણે બધા આગેવાનો, કે હજી એવું કંઈક લાવો કે સાસણ ના જવું પડે। એટલે સફારી જેવી વસ્તુઓ પણ આપણા બનાસકાંઠામાં થાય અને એના માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થળ હોય તો આપણા માટે અમીરગઢ તાલુકો છે, પાલનપુર તાલુકો છે, આ બધા આપણા માટે ઉત્તમ તાલુકાઓ છે કે જેને બધી જ બાયોડાયવર્સિટી અહીંયા આપેલી છે। બહુ જેવી નાની નાની પ્રજાતિઓ છે ને કે જે અહીંયા વસે છે, જેમ કે આપણી રસ્ટી સ્પોટેડ કેટ છે કે જેને આપણે જંગલી બિલાડી કહીએ છીએ, ગોર ખોદ્યું જે આપણે બોલવામાં તો બોલીએ છીએ કે આને ગોર ખોદ્યું કહીએ છીએ ને, એ ગોર ખોદી પ્રજાતિ પણ વિલુપ્ત થતી જાય છે, એ બનાસકાંઠામાં છે, બીજે ક્યાંય નથી। એવી અનેક પ્રજાતિઓ છે જંગલ કેટ કે જે ક્યાંય નથી જોવા મળતી, જે બનાસકાંઠામાં જોવા મળે છે। એવી એક વિશેષ પ્રકારનું ગીધ છે, એનું નામ હું કદાચ ભૂલી ગયો છું, એ યુરોપિયન કદાચ ગીધ છે, હા યસ, એ ગીધ છે એ પણ ક્યાંય જોવા નથી મળતું। મને અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, યુરોપથી ફોન આવે છે કે મારે આ પક્ષી જોવું છે, આ પ્રાણી જોવું છે, તો એના માટે એને અહીંયા બનાસકાંઠા આવવું પડે છે। તો એવી ટુરિઝમ સર્કિટને કનેક્ટ કરવા માટે ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને કામ આવનારા સમયની અંદર આપણે કરી રહ્યા છે। આ વિસ્તારની અંદર આવનારો સમય એ ટુરિઝમનો સમય છે અને ટુરિઝમની અંદર તમારો બધાનો સાથ સહકાર જોઈએ તો જ આપણે કરી શકીએ છીએ। આવનારા સમયમાં મહાવન કવચ એ ફરવા માટેનું સાધન માત્ર બને એટલા પૂરતું નહીં, પણ આપણા બાળકો ટીચિંગ અવેરનેસ કરી શકે। કોઈ અહીંયા આવી અને 74 જેટલી પ્રજાતિના વૃક્ષો અહીંયા વાવેતર કરવામાં આવ્યા છે કે જે તમારું બાળક અહીં સ્પર્શ પણ કરી શકે। આજે બનાસકાંઠા જિલ્લાના બાલારામ ખાતે એક પેડ માં કે નામ યોજના અંતર્ગત આજે મેગા વન કવચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એના અંતર્ગત 50,000થી વધુ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે, જેના લીધે આ વિસ્તાર ઓળખાય છે એવા બાલારામ મહાદેવ કે જે પ્રાચીન મંદિર છે તેને દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને તેની જગ્યાની અંદર આજે મહાવન કવચ 50,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। ત્રિશુલની આકૃતિ એરિયલ વ્યૂથી ત્રિશુલની આકૃતિ પણ કરવામાં આવી છે। હું બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ ડિવિઝનને અભિનંદન આપીશ કે તેમને પ્રત્યેક લોકો એટલે રોજમદારથી લઈને બીડગાર્ડથી લઈ ફોરેસ્ટરથી લઈ RFO, SCF, DCF તમામ લોકોએ ખૂબ મહા મહેનતે જે ગાંડા બાવળ હતા એને રિમૂવ કરીને પણ એક ઓક્સિજન પાર્ક આખા વિસ્તારનું બને તેવો વિસ્તાર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ખૂબ સફળ રહ્યો છે। આવનારા સમયની અંદર અહીંયા વિશેષ રૂપમાં જે કોઈનો જન્મદિવસ હોય છે એ પોતાનો જન્મદિવસ અહીં ઉજવી શકે, પોતે અહીંયા વૃક્ષો વાવે આવીને અને સાર સંભાળ ફોરેસ્ટ વિભાગે જાળવણી રાખવાની પણ નક્કી કર્યું છે। તો આ બે બાબતો નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ એક મોટું મહાવન કવચ અહીંયા થયું છે અને પબ્લિક ઇન્વોલ્વમેન્ટ એટલે લોકો પોતાની રીતે જોડી શકે, પોતાનો જન્મદિવસ મૂર્તિમાં આ જોડી શકે એવું પણ અભિયાન આજે ચાલુ થયું છે। હું વિશેષ રૂપની અંદર વન વિભાગને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। જે રીતે ગુજરાત દિન પ્રતિદિન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે સફારીનો પર્યટકનો વ્યાપ વધી રહ્યો છે,
તેવી રીતે વન વિભાગ પણ નવી નવી સફારીઓ બનાવીને વ્યાપ વધારવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારની અંદર પણ નવી નવી સફારી ખુલે એના દ્વાર ફોરેસ્ટ વિભાગે પણ ઓપન કર્યા છે. હું વિશેષ રૂપની અંદર માન્ય મોદી સાહેબનો આભાર માનીશ કે અને ટુરિઝમ સર્કિટની અંદર આ વિસ્તાર બનાસકાંઠાને પર્યટક રીતે ઉભરે એ દિશાની અંદર પણ કામ ચાલી રહ્યું છે.